મથક વિસ્તારમાં ચીટિંગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મુંબઈમાં રહેતા અનિદા નેતાઈ સિલ નામના શખ્સે સેલિબ્રિટી શો કરાવવાના બહાને એક ઇવેન્ટ આયોજક સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે। ફરિયાદી અભિષેક પાસેથી આરોપીએ જાણીતા ગાયક અરિજીત સિંહ, કોમેડિયન કપિલ શર્મા સહિતના ટોચના સેલિબ્રિટીઓના શો યોજાવી આપવાની લાલચ આપી મોટી રકમ પડાવી હતી। જ્યારે પણ ફરિયાદી દ્વારા કલાકારોને કાર્યક્રમમાં બોલાવવા બાબતે પૂછપરછ કરવામાં આવતી ત્યારે આરોપી અલગ અલગ બહાના કાઢી કાર્યક્રમ ટાળી દેતો હતો। સમય જતાં ફરિયાદીને સમગ્ર મામલે શંકા જતા તેને ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા સામે આવ્યું કે આરોપીનો કોઈ પણ સેલિબ્રિટી સાથે સીધો સંબંધ જ નહોતો। પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે મુંબઈના અંધેરી વિસ્તારમાં દરોડો પાડી આરોપી અનિદા નેતાઈ સિલની ધરપકડ કરી હતી। હાલ પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે અને છેતરપિંડીમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અભિષેક બોરડા નામના ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા એક યુવક સાથે મુંબઈમાં રહેતા અનિંદા સિલ નામના એક આરોપી અને તેની કંપની દ્વારા છેતરપિંડી થયેલ હોવાની ઘટના અને તે અંગેની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દાખલ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાક્રમમાં ફરિયાદી અભિષેક બોરડાને આરોપી દ્વારા અરિજીત સિંહ, જે ગાયક કલાકાર છે સુપ્રસિદ્ધ બોલિવૂડના, તેનો સુરત ખાતે અને નવસારી ખાતે ઇવેન્ટ કરવા માટે 1,41,00,000 જેટલી રકમ વિવિધ રીતે અને વિવિધ સમયે મેળવેલી, જેમાં લક્ઝરી હોટલોમાં રોકાવાના ખર્ચ, આવવા જવાની ફ્લાઇટોના ખર્ચ તથા એ સિવાયના નાના મોટા ઘણા બધા ખર્ચ ઉમેરી સેલિબ્રિટીની ફીસ અને આ તમામ બાબતની કુલ 1,41,00,000 રૂપિયા જેટલી રકમ ફરિયાદી પાસેથી આરોપી અને તેની કંપની દ્વારા ઉઘરાવવામાં આવેલી। ફરિયાદી દ્વારા અરિજીત સિંહના શો કરવા માટે જ્યારે વારંવાર સંપર્ક કરવામાં આવ્યો તે દરમિયાન આરોપી દ્વારા અરિજીત સિંહનો શો કોઈ પણ કારણસર થઈ શકે તેમ નથી અને તેના વિકલ્પ રૂપે નોરા ફતેહી અને કપિલ શર્મા, જે પણ જાણીતા બોલિવૂડના સેલિબ્રિટી છે, તેઓના શો કરવા માટેની આરોપી દ્વારા ફરિયાદીને જાણ કરવામાં આવેલી। ફરિયાદી તે માટે તૈયાર થતા આરોપી દ્વારા તેમાં પણ ગલ્લાકલ્લા કરવામાં આવેલ ને થોડા ટાઈમ બાદ જ્યારે ફરિયાદી દ્વારા આરોપીની કંપની વિશે વિગત મેળવવામાં આવેલી ત્યારે તેને જાણવા મળેલું કે આ કંપની અગાઉ પણ બોલિવૂડના સેલિબ્રિટીના શો કરાવવા માટે થઈ અલગ અલગ કંપનીઓને સંપર્ક કરેલા અને તેના દ્વારા આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે। જે બાબતની જાણ થતાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી અને ગણતરીના દિવસોમાં જ તે ઉત્તરાયણ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીની મુંબઈ અંધેરી ખાતેથી ધરપકડ કરી તેની તપાસ ચાલુ કરી આરોપીની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આરોપીને હાલમાં જ ધરપકડ કરવામાં આવેલ છે અને તેની વિગતવારની પૂછપરછ ચાલુ છે। મુંબઈમાં અથવા અન્ય સ્થળે તેના વિરુદ્ધમાં આ પ્રકારના કોઈ કેસ દાખલ થયેલ છે કે કેમ તે પણ તપાસનો વિષય છે અને તપાસ દરમિયાન આ બાબતની જાણકારી મળી શકશે। જે પ્રાથમિક પૂછપરછ હજી આરોપીની જે કરવામાં આવેલ છે તે દરમિયાન આરોપીનો કોઈ પણ પ્રકારનો સંપર્ક સેલિબ્રિટી સાથે હતો નહીં, પરંતુ જે સેલિબ્રિટી છે કોઈ પણ વ્યક્તિ સાથે જે સેલ્ફી અથવા ફોટોગ્રાફ્સ લેતા હોય છે તે પ્રકારના ફોટોગ્રાફ્સ આ આરોપી દ્વારા વિવિધ સેલિબ્રિટી સાથે લેવામાં આવેલા અને આ ફોટોગ્રાફ્સને પોતાના સોશિયલ મીડિયા પેજ પર અને માર્કેટિંગ સાઇટ્સ પર મૂકી અને તેનો ગેરઉપયોગ કરેલ હોવાનું પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે। આગામી દિવસોમાં જે ગેરઉપયોગ કરવામાં આવે છે સેલિબ્રિટી પર પૂછપરછ કરવામાં આવશે કારણ કે તમારા દુરુપયોગ થઈ શકે। જે પણ તપાસ છે પ્રાથમિક તપાસ આરોપીની કરવામાં આવી રહેલ છે। આરોપીની પૂછપરછ બાદ જે પણ જરૂર જણાશે તે પ્રકારની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।